નમસ્તે ગુજરાત, કેમ છો બધા? આજે તારીખ 27 જૂન 2026 શનિવાર અને જેઠ સુદ 13 છે. તો મિત્રો આજના દેશભરના અને ગુજરાત સહિતના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર પોતાના ગુજરાતની 2 દિવસ મુલાકાતે આવી રહ્યા છે. શનિવારે એટલે કે 27 જૂનના રોજ તેઓ ગુજરાતમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં કુલ 4 અલગ અલગ સ્થળોનું મહત્ત્વની સરકારી કાર્યક્રમોના ઉચ્ચ સ્તરીય બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે. બીજી તરફ વાત કરીએ મિત્રો, ચીનની રાજધાનીમાં મોટી વિમાન દુર્ઘટના. 109 માળની ઇમારત સાથે ટકરાતા પ્લેન ક્રેશ વિડીયો અને તસવીરો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બીજી તરફ વાત કરીએ મિત્રો, અલ નીનોની અસર. ગુજરાતમાં વરસાદની મોટી ઘટ. રાજ્યમાં માત્ર 18.1 મીમી વરસાદ નોંધાયો છે. તો મિત્રો આગળની હેડલાઇન તરફ વાત કરીએ તો મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ સાવચેત રાખવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો આગળની વાત કરીએ મિત્રો, આયર્લેન્ડ સામે ભારતની હાર. બેલફાસ્ટમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું છે. ઐતિહાસિક જીત નોંધાઈ. હૈદરાબાદમાં માર્ગનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રાખવામાં આવતા અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતનો આભાર પણ માનવા. દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ. ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, ઓડિશા અને આસામમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ શેરબજાર પર વૈશ્વિક પરિસ્થિતિની અસર. વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય પરિસ્થિતિને કારણે રોકાણકારોએ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ દેશ વિદેશના તમામ મોટા સમાચાર. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી વિઝન ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજને પણ ફોલો કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આવી જ રોજની નવી અપડેટ્સ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળી એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.